गुड इवनिंग स्टूडेंट्स। હવે આજે આપણે કેમિકલ બ્રાન્ચ સેમ નંબર 3 સબ્જેક્ટ આઈએસ એનું ચેપ્ટર નંબર 2 આપણું જે ચાલતું હતું બરાબર, બેઝિક કેમિકલ કેલ્ક્યુલેશન, જેમાં ઓનલાઈન જે સ્ટડી છે એની અંદર તમને આમાં સમજ ન પડે એટલા માટે મેં આ વિડીયો બનાવીને તમને આજે મોકલું છું બરાબર છે। હવે આપણે આગળ મેં તમને મોલેક્યુલર વેઇટ બરાબર અને એટોમિક વેઇટ્સ એના બધા મેં લખાવેલા અને મોલેક્યુલર વેઇટ ફાઇન્ડ કરતાં મેં તમને શીખવાડ્યું હતું બરાબર છે। હવે આજે એમાં જોવાનું છે કન્વર્ઝન્સ છે, मतलब कि तमारे ग्राम एटम और ग्राम मोल एम तमारे कन्वर्ट करवाना होय तो ज्यारे तमारे ग्राम एटम्स में कन्वर्ट करवानुं तेनुं सूत्र है कि अमाउंट ऑफ अमाउंट तमने केजी में एमां आपेली हशे अने तमारे एने एटम में फेरववानुं हशे। कदाच तमने एटम आपी दे तो तमारे केजी में के एमां शोधवानुं रहे अने मोलेक्युलर एटॉमिक वेट आवशे। જ્યારે ગ્રામ મોલ્સ આપણે મોલ્સમાં જો ફાઇન્ડ કરવાનો છે તો એમાં શું આવશે? મોલેક્યુલર વેટ। આ બે વસ્તુ ખાસ યાદ રાખજો। જ્યારે ગ્રામ એટમમાં ફાઇન્ડ કરવાનું હશે તો સૂત્ર અમાઉન્ટ ઓફ એ અપોન એટોમિક વેટ ઓફ એ થશે। જ્યારે ગ્રામ મોલમાં શું હશે તો અમાઉન્ટ જ આવશે। અહીંયા તો ઉપર સેમ જ રહેવાનું છે પણ નીચે અહીંયા એટોમિક વેટ હતું, જ્યારે અહીંયા મોલેક્યુલર વેટ આવશે અને અહીંયા એટમ્સ હતું એની જગ્યાએ અહીંયા મોલ્સ આવશે। આ બે સૂત્ર તમારે યાદ રાખવાના છે ખાસ बराबर है। हवे आज आपणे आनी अंदर स्टार्ट करीशुं आना आपणे जे सम्स जोवाना छे बराबर ए आपणे आजे स्टार्ट करीशुं बराबर। हवे एना जे सम्सनी अंदर सौथी पहेलो ज सम तमारो छे ए छे आपणो कन्वर्ट 56 ग्राम N2 TO2 मोल, मतलब नाइट्रोजन ने आपणे 56 ग्राम नाइट्रोजन छे एने तमारे मोल में कन्वर्ट करवानो छे एटले तमारो आ फॉर्म्युला थशे बराबर है। एटले आपणे शुं लखीशुं अहींया के मोल्स ऑफ N2 इज इक्वल टू अमाउंट ऑफ बी, मतलब अमाउंट ऑफ N2, अमाउंट ऑफ N2 अपॉन आपणुं शुं हतुं मोलेक्युलर वेट ऑफ बी, मतलब अहींया शुं लखीशुं मोलेक्युलर वेट ऑफ N2 बराबर। अमाउंट ऑफ N2 मने खबर है बराबर, आपने N2 आपेलो छे ग्राम में, केटलो आपेलो छे 56 ग्राम अपॉन मोलेक्युलर वेट जे छे ए पण आपने खबर है। एटला माटे मैं तमने आगळ मोलेक्युलर में तमने कीधेलुं कि मोलेक्युलर वेट कहीं तमने शोधवा नहीं पूछाय पण आमां जरूर पड़शे। नाइट्रोजननो जे एटॉमिक वेट 14 बराबर, नाइट्रोजननो एटॉमिक वेट 14 छे। एटॉमिक वेट नाइट्रोजनનું કેટલું છે 14, તો એનો મોલેક્યુલર વેટ કેટલો થાય 28 થાય બરાબર છે। 28 નું કેટલા થશે 56, એટલે તમારો 2 મોલ આ તમારા શું થઈ ગયા મોલ્સ ઓફ N2 થઈ ગયા। આ દાખલો પૂરો થઈ ગયો સ્ટુડન્ટ્સ, એકદમ ઇઝી દાખલા છે। આ તમને જે 2 માર્કના 7 સવાલ આવશે ને એની અંદર આવી શકે છે। યાદ રાખજો કે એટમમાં ફેરવવાનું હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું છે અને મોલમાં ફેરવવાનું હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું છે બરાબર। મોલ્સમાં કીધેલું તો આમાં તમને મેં તમને કીધું હતું આ બંનેમાં અમાઉન્ટ છે ને એ તમને કેજી કે ગ્રામ, જો ગ્રામમાં હશે તો જવાબ મોલમાં મળશે, જો કેજીમાં હશે તો જવાબ કિલો મોલમાં મળશે બરાબર છે। એટલું જ છે કે ખાલી અહીંયા એટોમિક વેટ આવશે ને અહીંયા મોલેક્યુલર વેટ આવશે, બે વસ્તુનો ખાલી ડિફરન્સ આવશે બરાબર। હવે એના પછી છે, હવે ખાસ ધ્યાનથી જોજો, આ બીજો છે મોલમાં જ કન્વર્ટ કરવાનું છે પણ અહીંયા તમને આપ્યું છે કેજીમાં। सेम वस्तु करीशुं NH4OH है एटले अहींया लखीशुं कि मोल्स ऑफ NH4OH इज इक्वल टू शुं लखीशुं अमाउंट ऑफ NH4OH अपॉन मोलेक्युलर वेट ऑफ NH4OH लखी दीधो बराबर। अमाउंट मने खबर है केटली है 50 kg में है बराबर, 50 kg में है पण मने जे मळशे मोलेक्युलर वेट में मने खबर है नाइट्रोजन एक ज छे एटले आनो अलगथी हूँ तमने अहींया मोलेक्युलर वेट शोधता पाछो एकवार शीखवाड़ी दऊं छुं। वेट ऑफ NH4OH एटले नाइट्रोजननो 14 वत्ते एक ज छे एटले हाइड्रोजननो 1 पर 4 छे एटले 1 × 4 प्लस ऑक्सीजननो आपणे एवुं कीधेलुं छे OH बराबर है, एटले आमां हाइड्रोजननो आपणो 1 छे अने बीजो आ 1 हाइड्रोजन छे एटले हूँ पाछो 1 मूकी दऊं अने ऑक्सीजननो केटलो छे 16 बराबर है। 16 ने 1 17, 17 ने 4 21, 21 ने 14 केटला थशे 35। आ मोलेक्युलर वेट मळी गयो। ए 35 ने हूँ अहींया मूकी दऊं बराबर।
હવે 50 ભાગ્યા તમારા જે 35 છે બરાબર એ આપણે કરીશું એટલે તમને જે જવાબ મળશે એ કિલો મોલમાં મળશે 50 ભાગ્યા 35 જવાબ મળશે તમને કે 1.428 કિલો મોલ પણ મારે જવાબ શેમાં શોધવાનો છે મોલમાં એટલે હું અહીંયા લખીશ 1 કિલો મોલ બરાબર 1000 મોલ માટે 1.428 કેટલા એટલે સિમ્પલ અને 1000 વડે ગુણી કાઢું એટલે કેટલા આવશે 1428.57 મોલ આ દાખલો પૂરો થઈ ગયો કશું હતું નહીં આમાં ખાલી પેલામાં કેજીમાં ગ્રામમાં હતો આની અંદર કેજીમાં આવશે બરાબર છે એક આ દાખલો છે ત્યાર પછી ખાસ જોવાનું છે એ છે તમારું કે ભાઈ કેલ્ક્યુલેટ ધ કેજી એટમ્સ હવે આવ્યું એટમ્સ બરાબર કેજી એટમ્સ ઓફ કાર્બન વિચ વેઇટ ઇઝ 36 kg બરાબર હવે આપણે શોધવાનું છે કેજી એટમ્સ બરાબર એટલે લખીશ અહીંયા કે એટમ્સ ઓફ કાર્બન ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું અમાઉન્ટ ઓફ કાર્બન અપોન એટોમિક વેઇટ ઓફ કાર્બન બરાબર છે અમાઉન્ટ આપણને ખબર છે કેટલી છે 36 બરાબર કેજીમાં છે એટલે મને જવાબ કિલો એટમમાં મળશે બરાબર છે કાર્બનનો એટોમિક વેઇટ કેટલો છે 12 એટલે આપણને 12 તાલી 36 3 કિલો એટમ આ આપણો જવાબ યાદ રાખજો કે જો ગ્રામમાં હોય તો જવાબ તમને મોલમાં અથવા એટમમાં મળે જો તમારો કેજીમાં હોય તો જવાબ તમને કિલો મોલ અથવા કિલો એટમમાં મળશે આ ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ બરાબર છે આ પતી ગયું હવે જોજો કેલ્ક્યુલેટ ધ કેજી ઓફ Na વિચ એટમ્સ હવે ઓલરેડી આમાં એટમ્સ આપી દીધા છે પહેલાંમાં આપણે એટમ્સ શોધવાનું હતું બરાબર છે આમાં કેજી હતો એટલે આપણે કશું જ કરવાનું નથી ફોર્મ્યુલા હતું એટમ્સ ઓફ Na ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ ઓફ Na અપોન એટોમિક વેઇટ ઓફ Na અમાઉન્ટ શોધવાની છે એટલે અહીંયા હું અમાઉન્ટને સબ્જેક્ટ બનાવી દઈશ અમાઉન્ટ ઓફ Na ઇઝ ઇક્વલ ટુ એટમ્સ ઓફ Na મલ્ટીપ્લાય બાય એટોમિક વેઇટ ઓફ Na એટમ્સ આપણને આપી દીધેલા છે 3 કિલો એટમ આપ્યા છે કેટલા આપ્યા છે 3 કિલો એટમ અને એટોમિક વેઇટ આપણને ખબર છે Na એટલે સોડિયમ બરાબર છે સોડિયમનું આવશે 23 બરાબર છે એટલે આપણને આવશે 69 યાદ રાખજો અહીંયા કિલો એટમ આપેલું હતું એટલે આન્સર તમને કેજીમાં મળશે આ અમાઉન્ટ ઓફ Na મળી ગયું આ દાખલો પૂરો થઈ ગયો બરાબર છે આટલું છે બરાબર ત્યાર પછી હવે એક દાખલો આપણે લઈએ છીએ બીજો એક કે કન્વર્ટ 88 kg ઓફ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 બરાબર ઇન્ટુ ઇટ્સ કિલોમોલ બરાબર કાર્બન ડાયોક્સાઇડ જે છે એ 88 kg છે એને આપણે કિલોમોલમાં કન્વર્ટ કરવાનું છે તો કિલોમોલમાં આપણને ખબર છે કે ભાઈ પહેલાં આપણે શું કરવું પડશે કે સૌથી પહેલું વસ્તુ આપણને એવું કીધેલું છે કે કન્વર્ટ 88 કિલોગ્રામ્સ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઇન્ટુ ઇટ્સ કિલોમોલ બરાબર આપણે એને કન્વર્ટ કરવાનો છે તો આપણને ખબર છે કે મોલનું સૂત્ર કયું છે મોલ્સ કારણ કે કેજીમાં ચલો ઓલરેડી કિલોમોલમાં મળવાનું જ છે મોલ્સ ઓફ CO2 ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ ઓફ CO2 અપોન મોલેક્યુલર વેઇટ ઓફ CO2 અમાઉન્ટ ઓફ CO2 કેટલી આપેલી છે 88 kg ને મોલેક્યુલર વેઇટ ઓફ CO2 કાર્બનનો 16 કાર્બનનો 12 ઓક્સિજનનો 16 દુ 32 ને 12 કેટલા છે 44 એટલે 44 દુ 88 2 કિલોમોલ આ પતી ગયો દાખલો બરાબર છે સ્ટુડન્ટ્સ તો આ રીતનું તમારે કરવાનું છે હવે આને એક્સ્ટ્રા સમ શું તમને મોકલું છું બરાબર છે થેન્ક યુ